નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક મહત્વના મુદ્દાની. પરસોત્તમ રૂપાલાની ધરપકડ કરવામાં આવે તેવી એક માંગ કરવામાં આવી. બીજી બાજુ એમ કહેવામાં આવ્યું કે અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં આવે તેવી પણ એક માંગ કરવામાં આવી. હવે સવાલ એ યથાવત છે કે અત્યારે રાજપૂત સમાજનો રોષ જે અત્યારે જોવા મળી રહ્યો છે તેમના સપોર્ટમાં ક્યાંક અત્યારે એમ કહી શકાય કે જે પાટીદાર સમાજ પણ આવ્યો છે, બીજી બાજુ વૈષ્ણવ સમાજ પણ અત્યારે હાલ તો આવ્યો છે. પાટીદાર સમાજ ક્યાંક એક બાજુ એવી પણ ટ્રાય કરી રહ્યા છે કે ના પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ન જવી જોઈએ. એક સપોર્ટ પણ છે, એક વિરોધ પણ છે. હવે સવાલ એ છે કે ના આમાં કરવાનું શું? અત્યારની પરિસ્થિતિની જે વાત જોવા મળી રહી છે કે સામાજિક સમીકરણ એ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય અને ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, ઘણી બધી અસરકારક અત્યારે હાલ તો જે જોવા મળતી હોય છે. અત્યારના સમયમાં જે પ્રમાણે સામાજિક જે સમીકરણો, સમાજના જે અલગ અલગ એમ કહેવાય કે જે આગેવાનો છે તેમના દ્વારા જે માંગ કરવામાં આવી છે, હવે ક્યાં કોની માંગ સંતોષાશે તે તો સવાલ યથાવત છે. પણ આ બધાની વચ્ચે એક ભાવનાત્મક મુદ્દાઓ અત્યારે તો જોવા મળી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. બંને મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. આ બંને મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નિલેશભાઈ ધોળકિયા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ધન્યવાદ. નિલેશભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. આજનું ટાઇટલ એ રાખવામાં આવ્યું છે ચૂંટણીમાં મુદ્દા કયા. મુદ્દા કયા એટલે કે ક્યાંક ચૂંટણી અત્યારે હાલ તો કયા મુદ્દાને લઈને અત્યારે હાલ તો જે જોવા મળતી હોય છે અને ક્યાંક જે હવે ક્યાંક એવી બાબત પણ અત્યારે હાલ તો જે સામે આવી છે કે જે આ આખી જે વિરોધ જોવા મળી રહ્યો છે તેમાં ઘણા બધા સમાજ પણ સમર્થનમાં આવ્યા છે, રૂપાલાના સમર્થનમાં આવ્યા છે, જે ક્ષત્રિયોના પણ સમર્થનમાં આવ્યા છે. હવે સવાલ એ છે કે આ પરિસ્થિતિને અત્યારે તો હવે ડામવી કેવી રીતે? મુદ્દો કંઈક અલગ છે, ચૂંટણી અલગ છે અને પરિસ્થિતિ અલગ છે. શું કહેશો? મારી દ્રષ્ટિએ અમુક લોકો ભટકી ગયા છે. આપણે શું કામ મુદ્દા આધારિત વાત ન કરીએ? વિકાસની, અભ્યાસની, રોજગારીની, સ્વાસ્થ્યની, એને બદલે એક પરંપરાગત ગુજરાતમાં, ભારતમાં જે મહત્વનો મુદ્દો લોકો લઈને બેસી જાય છે એ છે જ્ઞાતિવાદ, જાતિવાદ. આ વાદ વિવાદને બદલે શું સંવાદ કેમ ન સાધી શકાય? ઠીક છે, દરેક જ્ઞાતિને ડ્યુ રિસ્પેક્ટ એટલે કે પૂરેપૂરું માન સન્માન હોવું જોઈએ. અને સપોઝ કોઈની જીભ લપસી ગઈ છે તો એક વાર એને માફ કરી દો. બીજી વાર આટલી બધી જે રીતની ખેંચતાણ ચાલે છે, હુંસાતુસી ચાલે છે, એક સમાજની સામે હવે બીજો સમાજ આવી ગયો છે, સાથે ત્રીજો સમાજ આવે છે. અને બીજું કે જ્યાં સુધી મિસ્ટર રૂપાલાની વાત ચાલી રહી છે તો એ બાબતે ક્ષત્રિયોમાં અમુક ક્ષત્રિયો એમને સાથે છે, અમુક ક્ષત્રિયો એમની વિરોધમાં છે. આવું આપણે પ્રતિપાદિત થઈ રહ્યું છે અત્યારના જે કઈ માધ્યમો દ્વારા માહિતી મળે છે એ માટે. એ દ્વારા આપણે આવું કહી શકીએ. પણ મને એવું લાગે છે કે જો ભાજપની દ્રષ્ટિની વાત કરું છું, આ નિલેશ ધોળકિયાની દ્રષ્ટિની વાત નથી કરતો, ભાજપ મિસ્ટર પુરુષોત્તમ રૂપાલાનું રિપ્લેસમેન્ટ કરીને કોઈક એક્સ વ્યક્તિને મૂકે તો સામે ચાલીને ભાજપ માટે માથાનો દુખાવો એટલા માટે વધી જશે કે આના જ ફોર્મ્યુલાને આધારે એમણે જુનાગઢમાં પણ જે ઉહાપો થઈ રહ્યો છે મિસ્ટર ચુડાસમા સામે, સુરેન્દ્રનગરમાં પણ કોળી સમાજ કહી રહ્યા છે. મારી દ્રષ્ટિએ પુરુષોત્તમ સોલંકીના દીકરા અથવા દીકરીની ટિકિટની માંગ હશે મુજપરા સાહેબની સામે સાથે. અને સાબરકાંઠામાં તો જગજાહેર વિવાદ ચાલી રહ્યો છે. તો આ બધું કુલ મળીને કોકડું રાજકીય મુદ્દાને બદલે જ્ઞાતિવાદ, જાતિવાદ કે વ્યક્તિ દ્રષ્ટિ બની ગયું છે ને, એ થોડુંક વિચારણીય છે. આમાં એકતા, સમાજની એકતા, પર્ટિક્યુલર સમાજની એકતા ખંડિત થઈ રહી છે અથવા તૂટી રહી છે. એને વધારે સુદૃઢ બનાવવા માટે દરેક સમાજના આગેવાનોએ ભેગા થઈને એક ચોક્કસ મુકામ પર, ચોક્કસ લક્ષ્ય માટે, ચોક્કસ એકતા, ભાઈચારા અને શાંતિ માટે થવું જોઈએ, એ મારી ઈચ્છા છે. જયવંતભાઈ, સામાજિક સમીકરણો કેટલા અસર કરતા? જો મને લાગે છે કે ગુજરાતની જનતા બહુ શાણી છે. એટલે કેટલાક સામાજિક નેતાઓ દર ચૂંટણી સમયે બહાર આવતા હોય છે
અને આપણે 2017માં પણ જોયું હતું, 2015માં પણ જોયું હતું, અને 2019માં પણ જોયું, 2021માં જોયું, 2022માં જોયું. દરેક વખતે આવું ને આવું કંઈ ને કંઈ હોય છે, અને મીડિયાને તો સમાચાર બતાવવા પડે એટલે બતાવતા હોય છે. અને એમાંય ઘણીવાર સર્ક્યુલેશન અને ટીઆરપી બંને મુદ્દા હોય છે, અને બીજાની સ્પર્ધામાં પાછળ ન રહી જઈએ આવો પણ એક મુદ્દો આવતો હોય છે. અને વાત એ છે કે વિવાદ થાય ત્યારે વિવાદને તો મહત્વ મળતું જ હોય છે, એટલે હું આમાં મીડિયાનો વાંક ઓછો જોઉં છું. પરંતુ સાથોસાથ એક જે આપણે દર વખતે જોઈએ છે, કારણ કે ગુજરાત છે એ જ્ઞાતિવાદને હંમેશા જાકારો આપતો આવ્યું છે. જ્યારે પાટીદાર આંદોલન ખૂબ જ ચરમ ઉપર હતું એવા સમયે પણ 2017માં ભાજપને જે પ્રકારનું પીઠબળ મળ્યું હતું સમગ્ર ગુજરાતનું, હું એમ નથી કહેતો કે ભાજપ કે કોંગ્રેસ, તમે ભૂતકાળમાં જાઓ તો એક પ્રકારે કોંગ્રેસને પણ પીઠબળ મળતું હતું બૃહદ રીતે જનતાનું. એ વખતે પણ તમે જુઓ તો ક્ષત્રિયો છે કોંગ્રેસની વિરુદ્ધ હતા. ઇતિહાસ યાદ કરવો પડે, કારણ કે ઇન્દિરાજીએ સાલિયાણા બંધ કરી દીધા હતા ક્ષત્રિયોના. એવા સમયે પણ કોંગ્રેસ જીતતી હતી. એટલે કોઈ એક સમાજ એમ માનતો હોય કે અમારા કારણે ફલાણો પક્ષ જીતશે અથવા તો હારશે, તો એવી માન્યતા મારી દૃષ્ટિએ બહુ ભૂલ ભરેલી છે. બીજી વાત એ છે કે ફરીથી કહું કે ગુજરાતની જનતા છે એ રાષ્ટ્રીય સ્તરે જોડાયેલી છે. એનું કારણ છે કે અહીંયા તમે જુઓ તો રાષ્ટ્રીય નેતાઓ નીકળેલા છે. ગાંધીજી હોય, સરદાર પટેલ હોય, મોરારજી દેસાઈ હોય, ઇવન જીણા પણ એક સમયે જીણાના જે પૂર્વજો હતા એ પણ અહીંયાના જ હતા. એટલે અહીંથી જે બધા નેતાઓ નીકળે છે રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ ધરાવે છે, ને અહીંની જનતા પણ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ ધરાવે. એટલે વિધાનસભાની ચૂંટણી હોય તો પણ રાષ્ટ્રીય મુદ્દા કામ કરે છે, અને નેશનલ લેવલની ચૂંટણી હોય લોકસભાની તો પણ રાષ્ટ્રીય મુદ્દા કામ કરે છે. એટલે નો ડાઉટ ક્યાંક કોઈક એવા પણ મત ના હોઈ શકે કે ભાઈ અમે અમારા સમાજ સાથે રહીશું, તો એ જુદી વાત છે. એ એમની અંગત માન્યતા હોઈ શકે, એવા કેટલાક વર્ગ હોઈ શકે. પરંતુ બૃહદ રીતે આપણે જો અભ્યાસ કરીએ તો 1962માં લોકસભાની પહેલી ચૂંટણી લડાઈ હતી, ત્યારથી માંડી અને અત્યારે 2024 છે, તો આ જે છે એ 62 વર્ષમાં આ ટ્રેન્ડમાં કોઈ મોર ઓર લેસ કોઈ ફરક આવ્યો નથી, અને આવશે પણ નહીં એવું મને લાગે છે. બિલકુલ. અત્યારે હાલની જે સમય એ છે કે ક્યાંક નિલેશભાઈ એમ કહી શકાય કે ભાવનાત્મક મુદ્દાઓથી ચૂંટણી લડાય છે તેમ? ભાવનાત્મક મુદ્દેથી ચૂંટણી લડાતી હોય છે, લડાઈ પણ ખરી. પણ જેમ આપણા પરિવારમાં આપણે દીકરા કે દીકરીને ભાવનાત્મક રીતે કવચ આપીએ તો એનો વિકાસ રૂંધાઈ જતો હોય છે, અથવા એની આગવી છટા કે એનામાં જે પોતાનું કવત હોય છે એ બહાર આવતા સમય લાગે અથવા ઓછું આવે છે. એવી જ રીતે મારે એ કહેવાનું કે નો ડાઉટ કે દરેક સમાજને પોતાનું શું કહેવાય આતિથ્ય ભાવના હોય, સાથે સાથે સ્વમાન પણ હોય. એ સાથે સાથે પોતાની જે વિશિષ્ટતા છે, માફ કરવાની વૃત્તિ, એ પણ એમણે જાળવી રાખવી જોઈએ. આ મારી અંગત વાત છે. સમાજ દરેક રીતે બધા પોતપોતાની વાત આગળ મૂકતા જ હોય છે. હવે આમાં થયું શું છે કે એક સમાજની સામે વિરોધ કરી રહ્યો છે મિસ્ટર રૂપાલાનો, તો બીજો સમાજ એની સામે આગળ આવ્યો છે એમના સમર્થનમાં. આ રીતે જો મલ્ટિપલ એક્ટિવિટી થતી રહેશે તો રાજકારણનો મૂળ મુદ્દો જે વિકાસ, શાંતિ, રોજગારી, સ્વાસ્થ્ય, એજ્યુકેશન, એ બાબતનો મૂળ મુદ્દો ભૂલાઈને જાતિ જ્ઞાતિના સમીકરણો ઉપર આપણે માનો કે ચૂંટણી જીતીએ કે ચૂંટણી જીતાડીએ કે ચૂંટણી હરાવીએ, તો અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે સમાજને, લોકોને, દરેક જ્ઞાતિઓને ભોગવવાનું આવતું હોય છે. એટલે આપણે એવું ઈચ્છીએ કે બુદ્ધિજીવીઓ, મતદાતાઓ ખાસ કરીને આ બાબતે પોતાનું ઔચિત્ય જાળવે અને શક્ય એટલું શાંતિથી સુલેહ કરાવે, જેથી કરીને આગામી દિવસોમાં ચૂંટણી મુદ્દાલક્ષી બને અને જ્ઞાતિવાદનો આગળ મુદ્દો ન બની જાય. બિલકુલ. અને જે આખો વિવાદ જે સામે આવ્યો છે જયવંતભાઈ, હવે આને શાંત કરવો કેવી રીતે? કારણ કે એક બાજુ સપોર્ટ જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલાને, બીજી બાજુ ક્યાંક વિરોધ વધવધ કરી રહ્યો છે. શું લાગી રહ્યું છે? વિરોધ મને નથી લાગતું કેટલો હોય, કારણ કે જે આપણે દેખાય છે ને એ કેટલાક પેલા નિવેદન આપી રહ્યા છે ને જે કઈ વાત મૂળ એ છે કે આજે દાખલા તરીકે પૃથ્વીરાજ ચૌહાણ હતા તો જયચંદ પણ હતા, રાણા પ્રતાપ હતા તો માનસેન પણ હતા, એવા ઘણા બધા રાજાઓ હતા. હવે રાવણને દાખલા તરીકે કોઈ એમ કે ભાઈ રાવણ ખરાબ હતો, સ્ત્રી પ્રત્યે કુદ્રષ્ટિ કરતો હતો અને અહંકારી હતો, લૂંટારો હતો,
તો રાવણને ખરાબ કહેવાથી શું બ્રાહ્મણ સમાજનું અપમાન થઈ ગયું? આ વાત મને સમજાતી નથી. તો એ પ્રકારનું જે આખું એક ઓઢી લેવું, માથે બંધબેસતી પાઘડી પહેરી લેવી, હવે એ બહુ ચોખ્ખો ઇતિહાસ છે ને. એ ઇતિહાસ છે વર્ષોથી લખાયેલો છે ઇતિહાસ. એ આપણે ઇતિહાસમાં પડવું નથી ને. ઇતિહાસનું જો કોઈ આકલન કરવા બેસીએ તો એમાં ઘણું બધું સારું પણ નીકળે, ખરાબ પણ નીકળે. ને ખરાબ નીકળે તો એને આપણે એમાંથી સુધારો. સ્વામી સચ્ચિદાનંદનું જે પુસ્તક છે વર્ણાશ્રમ, એ વાંચવા જેવું છે. એટલે ઘણી બધી બાબતો હોય છે જેમાંથી આપણે શીખવી પડે. ઘણીવાર વટે ચડી જતી વાત છે એ ક્યારેક ત્યારે આપણને તાત્કાલિક કોઈ ફાયદો અપાવતી દેખાય, પરંતુ એનાથી અંતે છે નુકસાન થતું હોય છે. વટ કરતા હંમેશા એક દીર્ઘ દૃષ્ટિ રાખવી જોઈએ. કોઈ પણ સમાજ માટેની વાત છે, આમાં કોઈ એક સમાજની વાત જ નથી. અને આનો ઉકેલ છે, તમે જેમ પ્રશ્ન પૂછ્યો, એ ઉકેલ એ જો એ સામસામે બેસી અને જો પૃથ્વીરાજ ચૌહાણ છે એ ઘોરીને 3 વાર માફ કરી શકતા હોય, 2 વાર માફ કરી શકતા હોય, તો આમાં પુરુષોત્તમ રૂપાલાજીએ પણ માફી માંગી લીધી, CR પાટીલજીએ પણ માફી માંગી લીધી છે. એમ છતાંય જો લાગતું હોય તો પછી તમે તમારા મતદાન અધિકારનો ઉપયોગ કરો અને તમારે જેમ કરવું એમ કરો. એમાં કોઈ બાધ્યતા નથી. પરંતુ વાતને વળ ચડાવશો એનાથી શું થશે? આજે દાખલા તરીકે જે પાટીદાર સમાજ છે એમણે વિશ્વ પાટીદાર સમાજ છે, તો એમણે સરસ રજવાડાઓનું સન્માન કરવાનું 75 વર્ષ થયા આજે સ્વતંત્રતાને, થોડા જ મહિનાઓ પહેલા કામ સરસ કર્યું હતું. તો એ પણ છે કે આપણે ત્યાં સામાજિક સૌહાર્દ હંમેશા જળવાયેલું રહે છે, મોર ઓર લેસ. ઘણા બધા એવા બનાવો બને છે કે જેમાં ક્યારેક સામસામે સમાજો આવી જાય છે, પરંતુ એકંદરે પછી વાત છે ગુજરાત છે ને, ગુજરાતી હંમેશા નમતું જોખવામાં માને છે. જ્યારે પણ બહુ મોટો મુદ્દો ન હોય ત્યારે નમતું જોખવા માને છે. આપણે ભૂતકાળમાં ઘણું બધું એવું જોયેલું છે, એવા બનાવો જોયેલા છે. જ્યારે એકદમ સામસામે સમાજો આવી જાય, ચાહે ઘણા બધા એવા, હું વાત કાઢીશ તો ઘણા બધા બનાવો નીકળશે, અત્યારે સમય પણ નથી. પરંતુ એનો અર્થ એ નથી કે આપણે કોઈ એક વાતને પકડીને બેસી રહેવું. આનો ઉકેલ એ જ છે કે મન મોટું રાખવું બધી બાજુથી, તો જ આ ઉકેલ આવે. બાકી તો આમાં સમાજના ભાગલા, આપણે પાટીદાર સમાજના આંદોલનમાં પણ જોયું કે કેટલા બધા ભાગલા પડ્યા. SPG, પછી જે પેલું હાર્દિક પટેલ વાળું જે જૂથ હતું એનું, એમાંથી પાછા અમુક ફાંટા છે એ કોંગ્રેસમાં ગયા, અમુક ફાંટા છે આપમાં ગયા, અમુક ફાંટા છે ભાજપમાં ગયા, અને અંતે કોંગ્રેસ વાળો એક ફાંટો છે પાછો ભાજપમાં ચાલ્યો ગયો. અને અંતે શું આમાં નીકળ્યું? તો સમાજનો ભાગલા નીકળ્યા. તો આમાં પણ એવું થવાનું શક્યતા છે, કારણ કે દાતાના રાજવી પરિવાર છે એ પુરુષોત્તમ રૂપાલાજીને સમર્થન આપી રહ્યા છે, તો બીજા પણ પાછળથી બહાર આવશે. તો એવું શક્યતા છે. તો એમાં સમાજમાં ભાગલા પડે એની કરતા સાથે બેસીને ઉકેલ લાવે એ હિતાવહ હોય છે. ભાઈ, આપના મત અનુસાર ઉકેલ શું? કારણ કે આપણે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આપણે અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા કરતા હોય છે કે વિકાસ અહીંયા આમ થયો, કોંગ્રેસે શું કર્યું, આમ આદમી પાર્ટીએ શું કર્યું, કેન્દ્રમાં કયા કાર્યો થયા, રાજ્યમાં કયા કાર્યો થયા, તેને લઈને આપણે ઘણી બધી ચર્ચા કરતા હોઈએ છીએ. પરંતુ આ વખતે ક્યાંક વિરોધનો વંટોળ એટલો બધો ઊભો થયો છે કે ક્યાંક અન્ય કોઈ ચર્ચાઓ ના જોવા મળે છે, ના કોઈ મુદ્દાઓ જોવા મળે છે. શું લાગી રહ્યું છે આપણે? બે બિલાડી લડે ને એમાં વાંદરો ફાવી જાય, અથવા બે વાંદરા લડે એમાં બિલાડી ફાવી જાય, એવી કઈક કહેવત છે ને. તમને હમણાં જયવંતભાઈ વાત કરીને એ જ ઉપલક્ષમાં આનું નિરાકરણ શું હોઈ શકે કોમન મેનની દ્રષ્ટિએ, મતદાતાની દ્રષ્ટિએ, એક સામાજિક નાગરિકની દ્રષ્ટિએ. જેમ પાટીદાર સમાજનું જે રીતે આંદોલન ચાલ્યું, પાટીદાર બે પક્ષમાં વહેંચાઈ ગયા, પાટીદાર સમાજને અન્ય સમાજ સામે નીચા જોણું થયું, એમાં પાટીદાર સમાજની એકતા ખંડિત થઈ ગઈ. પાટીદારમાં લેવા કડવા થઈ ગયા, પાટીદારમાં સુરતના પાટીદાર થઈ ગયા, પાટીદારમાં અમરેલીના પાટીદાર થઈ ગયા, પાટીદારમાં કાઠિયાવાડના પાટીદાર થઈ ગયા. એટ ધ એન્ડ ઓફ ધ ડે, જેમ જયવંતભાઈ પંડ્યાએ કીધું કે સમાજમાં નીચું જોણું, તો અમુક સમય પછી લોકો પાટીદાર આંદોલનને એ રીતે યાદ કરે છે કે પાટીદાર લોકોએ એકાત્મા ન સાજવી, પોતાની સૂઝબૂઝ ન સાધી, અન્ય કોઈના કહેવાથી ગેરમાર્ગે દોરાઈ ગયા. પાટીદારમાં જે એકતા હતી ધંધાદારીની, જેમાં એમના સામાજિક સમીકરણોની, સામાજિક રસમોની કે સામાજિક તન્મયતાની, એ બધી રહી નહીં, છૂટી પડી ગઈ. કોઈ એક પાટીદાર
માનો કે એક્સ પક્ષનો હતો અને કોઈ પાટીદાર વાય પક્ષનો હતો, એ બંનેની પોતપોતાની વિચારધારા રાજકારણ સુધી સીમિત રહેવી જોતી હતી. પણ અહીંયા વ્યક્તિગત રીતે પાટીદાર લોકોમાં બે ફાટા પડી ગયા. એમાં રાજકારણીઓએ પોતાનો રોટલો શેકી લીધો અને પાટીદારોમાં ભંગાણ પડાયું. અને આજની તારીખે પણ જે કહેવત છે ને કે કાચ તૂટ્યો હોય ને તમે રેણ કરો ને તો કાચ આખો બને, પણ એમાં પડેલો લીસોટો કે એમાં જે રેણના નિશાન પડી ગયા છે ને એ તો રહી જ જાય છે. એવી જ રીતે જો પાટીદાર સમાજને ભૂતકાળમાં જે કઈ ડેમેજ થયું છે એનો દાખલો લઈને ક્ષત્રિય સમાજ અત્યારે આગળ આવે એવી સૌની ઈચ્છા છે. બિલકુલ. એટલે હવે સવાલ એ છે કે આ ચૂંટણીમાં કયા મુદ્દાઓ, શું કરવાનું શું નહીં, એ ક્યાંક પરિસ્થિતિ અત્યારે તો ઘણી વિકટ સાબિત થઈ ગઈ છે. કારણ કે એક બાજુ કરણી સેના વિરોધ કરી રહી છે, પાટીદાર સમાજ પણ અત્યારે તો જે સપોર્ટમાં આવ્યો છે. જયવંતભાઈ, એક બહુ મહત્વની બાબત કે આપણે અત્યાર સુધી ઘણી બધી ડિબેટ્સમાં ચર્ચા કરતા આવ્યા છીએ, ઘણા બધા સમાજના જે અલગ અલગ મુદ્દાઓ હતા તેના લઈને પણ આપણે ચર્ચાઓ કરી છે. પણ લોકસભાની ચૂંટણીમાં ક્યાંક આપણે અલગ મુદ્દાઓ પર હજુ સુધી ચર્ચા કરી નથી. કારણ કે જ્યારથી પરસોત્તમ રૂપાલાની જે બાબત સામે આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી આપણે એમ કહીએ કે 2 વીક જેટલો સમય થયો આપણે આ મુદ્દાઓ પર ઘણી બધી ચર્ચા કરી. તમે, મેં, નિલેશભાઈએ સવાર બપોર સાંજ આપણે ખાલી ને ખાલી એ જ ચર્ચા કરી રહ્યા છીએ. શું લાગે છે એના જાહેર જનતાને આ અફેક્ટ કરશે ચૂંટણીમાં? મેં કહ્યું એમ કે જાહેર જનતા છે એ ઘણું બધું લેખાજોખા લઈને બેસે છે, અને ખાસ કરીને ગુજરાતની જનતા. એટલે તમે 1962 નું કે આપણે એમ જોયું છે ને કે જાહેર જનતાને જે બતાવો, જે જોવે એનાથી ક્યાંક અફેક્ટ થતી હોય છે. અને અત્યાર સુધી તો આપણે ખાલી ને ખાલી અત્યારે આ બધી જે બાબતો જ અત્યારે તો જોવા મળી રહી છે. શું લાગશે કે એના કંઈ થશે એમ ચૂંટણીમાં? ના, હું અગેન એ જ વાત કરું છું કે 1962 થી ઇતિહાસ જુઓ ને, આપણે છે ને હંમેશા ઇતિહાસના આધારે મૂલ્યાંકન કરવું જોઈએ. 1962 થી લઈ અને 1989 સુધી મોરોલેસ કોંગ્રેસને એક 1977 નો પીરિયડ બાદ કરી દઈએ તો મોરોલેસ કોંગ્રેસને અહીંયા વધારે બેઠકો મળતી હતી. એ પછી ધીમે ધીમે ભાજપને બેઠકો મળતી થઈ ગઈ. 2004 અને 2009 નો સમય બાદ કરો તો ભાજપ છે એ વધુ બેઠક હંમેશા લઈ જાય છે. 2014 અને 2019માં 26 માંથી 26 બેઠકો લઈ જાય છે. હવે જનતાની વાત છે ને તો જનતા પાસે ઘણા બધા મુદ્દાઓ છે. એ જુએ છે કે ભારત અને પાકિસ્તાનનો મુદ્દો છે, ભારત અને અમેરિકા, અત્યારે જે રીતે અમેરિકા આપણી પેલી બાબત આંતરિક બાબતોમાં ચંચુપાત કરે છે, જર્મની ચંચુપાત કરે છે, કે પછી અહીંયા આપણે બદાયુમાં હું તમને એક ઉદાહરણ આપું કે ક્ષત્રિય વિનોદસિંહ રાઠોડ, આ ક્ષત્રિયની જ વાત છે, વિનોદસિંહ રાઠોડ, એણે એક 2 ભાઈઓને, મુસ્લિમ ભાઈઓને દુકાન ચલાવવા માટે પૈસા આપ્યા, દુકાન ખરીદાવી, અને એ ભાઈઓએ એના 2 દીકરા, એને ખૂબ નાની વયના 10 અને 6 વર્ષની વયના એ 2 દીકરાઓની હત્યા કરી નાખી. એ પોતાના એના જ ઘરમાં આવીને, એના ઘરમાં એને એટલો બધો ગરોબો હતો કે એની અંદર આવીને એને નિર્મમ રીતે ગળું કાપી નાખ્યું. અને આગતા સ્વાગતા એની જે પત્ની હતી વિનોદસિંહ રાઠોડની, સંગીતાબેન, એ ચા બનાવવા ગયા હતા, અંદર પૈસા લેવા ગયા હતા, એને પૈસા માંગ્યા હતો, અને એ દરમિયાનમાં એને ઉપર લઈ જઈ અને છોકરાઓના ગળા કાપી નાખ્યા. તો આ જે આખો આપણી સામે કયા શત્રુ છે, હું અહીંયા કોઈ પર્ટિક્યુલર કોમ્યુનિટીની વાત નથી કરતો, હું એક માનસિકતાની વાત કરું છું. જે માનસિકતા છે એ ક્યાંક પાકિસ્તાનથી પ્રેરિત છે, ક્યાંક બીજા કોઈ દેશથી પ્રેરિત છે, એ માનસિકતાની વાત કરું છું. એ માનસિકતા ધંધુકામાં પણ એક કિશન ભરવાડની હત્યા કરાવે છે, એક માનસિકતા છે ઉદયપુરમાં કનૈયાલાલ દરજીની પણ હત્યા કરાવે છે, અને એ પણ જોવામાં આવે છે કે રામ મંદિર પણ બન્યું છે. અથવા તો એની સામે કયા કયા મુદ્દા છે, કોંગ્રેસ તરફથી એમ કહેવાય છે કે ભાઈ બેરોજગારી છે, મોંઘવારી છે, તો એમાં કોઈ પર્ટિક્યુલર કોમ્યુનિટી નથી આવતી. કોંગ્રેસ જે મુદ્દાની વાત કરે છે એને પણ આપણે મૂલ્યાંકન કરીએ તો એમાં કોઈ પર્ટિક્યુલર કોમ્યુનિટી, મોંઘવારી બધાને જ નડે છે. કોઈ ક્ષત્રિય સમાજને કે પાટીદાર સમાજને કે ઓબીસી સમાજને એકલાને મોંઘવારી નથી નડતી, બધાને નડે. તો જ્યારે તમે એક નાગરિક તરીકે મૂલ્યાંકન કરો છો ને તમે તમારી જાતનું મૂલ્યાંકન કરો કે ભાઈ કયા મુદ્દા આપણે વિચારવા જોઈએ, આપણે એક પ્રમાણમાં નાના, હું એને એમ નથી કહેતો કે જે તે વ્યક્તિને કદાચ મોટા મુદ્દા લાગતા હશે, પરંતુ પ્રમાણમાં આપણે જ્યારે જોઈએ કે આપણે પ્રમાણ છે એ પ્રમાણમાં આપણને માનો કે
કેન્સર થયું હોય ને કોઈને તાવ આવ્યો હોય તો તાવ વાળી વ્યક્તિને પણ એમ જ લાગે મને બહુ દુખે છે, માથું દુખે છે, આ છે થાય છે, અશક્તિ લાગે. પણ કેન્સરની સરખામણીમાં એને કેમોથેરાપી લેવાની હોય, એને જમવાનું ન ગળે ઉતરતું હોય, વાળ ઉડી જતા હોય, તો એની સરખામણીમાં તાવ છે એ પ્રમાણમાં ઓછો ગંભીર રોગ છે. તો એ રીતે મુદ્દાઓમાં પણ આપણે મૂલ્યાંકન કરતા એક નાગરિક સમાજ તરીકે શીખવું પડશે. નાગરિક સમાજની વાત કરું છું, કોઈ પર્ટિક્યુલર સમાજની વાત નથી કરતો. એક નાગરિક તરીકે, એક નાગરિકોનો જે આપણો સમુદાય છે એ સમુદાય તરીકે આપણે મૂલ્યાંકન કરતા શીખવું પડશે કે આપણી સમક્ષ વાસ્તવિક કયા મુદ્દા છે. બિલકુલ બિલકુલ. અત્યારે હાલના સમયમાં ક્યાંક એ સમજવું પણ ઘણું જરૂરી જોવા મળતું હોય છે. નિલેશભાઈ, પ્રજાના પ્રશ્નો ક્યાં તો આ બધી બાબતોમાં? હું પ્રજાની જ વાત કરી રહ્યો છું. પ્રજાએ જ આ સમજવાની જરૂર છે કે આ એક મુદ્દો છે. નો ડાઉટ એ જયંતભાઈએ કીધા પ્રમાણે કે કયો મહત્વનો રોગ છે અને રોગની માત્રા કે ચરમસીમા કેટલી છે એ તમે જાણો. મૂળ મુદ્દા એકાત્મતા, એકતા, ભાઈચારો, જે રાષ્ટ્રના શત્રુ છે, દેશના ગદ્દારો છે, એના સામે આપણે સૌએ એક થઈને લડવાની જરૂર છે. નહીં કે આંતરિક વિવાદો કરીને એકબીજા પ્રત્યે આપણે વૈમનસ્ય વધારીએ. મારો તમારો મુદ્દો અહીંયા એ જ છે, જનતાએ પોલિટિકલ પાર્ટી ઉપર એવું પ્રેશર લાવવું જોઈએ કે તમે આપેલા ચૂંટણી ઢંઢેરા જો નથી પૂરા થયા તો એની માટે તમે તૈયાર રહો, પરિણામ ભોગવો, અથવા તમે મુદ્દા તૈયાર કર્યા છે, જે તમે મેનિફેસ્ટો આપો છો એ મુદ્દા પૂરા કરવા માટે હવે પછી તમારી આગળ શું નવી સ્કીમ છે, એવી રીતનું એને પ્રેશર લાવવાની જરૂર છે, જેથી કરીને દરેક પોલિટિકલ પાર્ટી, દરેક પોલિટિકલ નેતા નક્કી કરે કે મારે મારા ક્ષેત્રમાં જે મેં વાયદા આપ્યા છે પૂરા કરવા, અથવા મારે મારા ક્ષેત્રમાં ટકી રહેવું હોય તો એ જનતાના સાથ લઈને, જનતાના બેટરમેન્ટ, જનતાના ભલા માટે સમગ્ર સમાજની વાત કરી રહ્યો છું. આમાં XYZ કોઈ વ્યક્તિ, કોઈ પક્ષ કે કોઈ જ્ઞાતિની આપણે વાત નથી. મેં અહીંયા રાષ્ટ્ર, નેશન એઝ અ હોલ, પૂર્ણ રાષ્ટ્રની વાત કરી, રાજ્યની વાત કરી છે. એના માટે સુખાકારી માટે સૌએ વિચારણા કરવી જોઈએ. ટાઈમ બિંગ મેં તમને અગાઉ પણ કીધું, ફરીવાર કહું છું કે ઘરમાં પણ જો બાપની સામે 2-3 દીકરા હોય અને એ લોકોના મનમાં થોડો ઘણો વિરોધાભાસ હોય તો એ બાપની ફરજ છે, અથવા સાથે સાથે ભાઈઓ અને ભાઈઓની પત્નીની ફરજ છે, કે ભાઈઓના બાળકોની પણ ફરજ છે કે બધાએ સાથે બેસીને સુલે સંપ કરીને પોતાના ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ. ઘરના બારણાની બહાર વાત જાય એટલે ગામને ખબર પડે કે આ ઘરમાં એકતા નથી અને શત્રુ એનો જ લાભ લઈને તમારી માથે જે માછલા ધોશે એ આવનારો સમય તમને વ્યથિત બનાવી દેશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે માંગ ઘણી બધી કરવામાં આવે છે, પણ જે મુદ્દાઓ છે એ ક્યાંક અત્યારે હાલ તો જે ભૂલાઈ રહ્યા છે. છેલ્લે 30 સેકન્ડ જયવંતભાઈ, આ દર વખતે બનતું હોય છે, વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની કે કોઈ પણ ચૂંટણી હોય, કે જેમાં મુદ્દાઓ નથી ચર્ચાતા, માત્ર ને માત્ર અલગ જ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવતી હોય છે, કે જેના કારણે અત્યારે તો ચૂંટણી પૂર્ણ થઈ જાય. શું લાગે છે આપણે? આમાં જો રાજકારણી છે એને તો આવા મુદ્દાઓ બહુ સરળતાથી ફાવે એવા હોય છે, કારણ કે આમાં કોઈ પણ પક્ષની વાત છે, XYZ કોઈ પણ પક્ષ, કારણ કે આમાં શું થાય કે જે મૂળ મુદ્દા છે જેની સામે આપણે ઉહાપો કરતા હોઈએ છીએ, એક રાજકીય વિશ્લેષક તરીકે હું કે નિલેશભાઈ કે એક પત્રકાર તરીકે તમે, એ ઉહાપો છે અંતે જયારે ચૂંટણી આવે છે ત્યારે આમાં દબાઈ જાય છે. એટલે ફલાણા પક્ષે શું ચૂંટણી ઢંઢેરામાં કીધું એ આપણને યાદ જ નથી હોતું, અને આખું જે વાત આવી જાય છે પછી કાં તો સમાજ ઉપર આવી જાય છે, કાં તો કોઈને ગાળ દીધી, ભેળ દીધી, આ દીધું, તે દીધું, આવી ક્ષુલ્લક બાબતોમાં આપણી ચર્ચા છે એ વહી જાય છે. આપણે ભારતીયો છીએ એ મોરઓરલેસ એ ભાવુક પ્રજા છીએ. ભાવુક પ્રજા છીએ એટલે આપણને સેન્ટિમેન્ટલ, આપણે પિક્ચરમાં નથી બતાવતા કે ભાઈ પેલા આને આમ કહી દીધું એટલે એ એકબીજા અંદર અંદર ઝઘડવા માંડે, એનો ફાયદો છે વિલન લઈ જાય. હું રાજકારણીઓનો વિલન નથી કહેતો, રાજકીય પક્ષોને વિલન નથી કહેતો, પણ એનો ફાયદો એ લોકો લે છે એ વાત ચોક્કસ છે. હવે આજે દાખલા કે ક્ષત્રિય સમાજનો આપણે અહીંયા પ્રશ્ન ચર્ચી રહ્યા છે, તો એની સામે પાટીદાર સમાજ બહાર આવ્યો. એ ભૂતકાળમાં આપણે પાટીદાર સમાજની વાત કરતા હતા ત્યારે OBC સમાજ બહાર આવ્યો હતો. તો આ પ્રકારનું આખું જે સમાજનું અંતે વિભાજન થાય છે અને મૂળ મુદ્દા છે એ ક્યાંક ને ક્યાંક એક બાજુ રહી જાય છે. તો એ ન રહેવું જોઈએ, એની જવાબદારી છે આપણે સૌએ એને નિભાવવી પડશે. ખાસ કરીને જે લોકો સામાજિક આગેવાન છે એ સામાજિક આગેવાનોની વધુ પેલી થઈ જાય છે, કારણ કે આ જ ક્ષત્રિયો છે જેમણે ભૂતકાળમાં પોતાના રાજા રજવાડા છે એ આપતા એક તાસકે આપી દીધા હતા. કૃષ્ણકુમારસિંહજી હોય કે ગોંડલના હોય કે બીજા વડોદરાના હોય,
તો એ બધાએ સામાજિક પેલા પરિવર્તન કરવા માટે સ્કૂલો ખોલાવી હતી, પાઠશાળાઓ ખોલાવી હતી, કે પછી પરબો બંધાવી હતી, ઘણું બધું કામ કર્યું હતું. તો એ દીર્ઘ દ્રષ્ટિ એમની હતી. એમને પોતાનું પેલા જીવ આપતા પણ અચકાતા નહોતું. એ દીર્ઘ દ્રષ્ટિનો મને લાગે છે કે આજે ક્યાંક અભાવ જોવા મળે છે. રહ્યું કે માંગ તો ઘણી બધી અત્યારે તો જે કરવામાં આવી રહી છે, મુદ્દાઓ અલગ જોવા મળી રહ્યા છે, ચૂંટણી પણ ક્યાંક અત્યારે તો જે માહોલમાં અત્યારે તો જે હોવી જોઈએ પરંતુ એ જોવા મળતી નથી. આવનારા સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને પણ સવાલ યથાવત છે. જી નિલેશભાઈ, 30 સેકન્ડ. જી 10 જ સેકન્ડ. સમાજની એકતા સમરસતા તોડવા માટે સ્પોન્સર્ડ લોકો, સ્પોન્સર્ડ સંસ્થા, સ્પોન્સર્ડ વિદેશી લોકો કે સ્પોન્સર્ડ દુશ્મન દેશોની જે મેલી મુરાદ છે તેને આપણે જલ્દીથી જાણીએ. આપણી સૌની એકતા અખંડિતતા બની રહે તે માટે સૌને મારી પ્રાર્થના છે. ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરો કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.